નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે પ્રકરણ નંબર 14 સંભાવના પુસ્તકનું, બરોબર. એમાં 14.1નો આપણે આજે ક્વેશ્ચન નંબર 7 અને 6 તો આપણે આના પહેલાંના વિડીયોમાં જોઈ લીધું, એટલે 8 જોવાના છે. ક્વેશ્ચન નંબર 8. તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ન ગમે તો પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર મિત્રો. તો ચાલો મિત્રો, આપણે જોઈએ હવે ક્વેશ્ચન નંબર. મિત્રો, અહીંયા રકમ એક બીજી 6થા નંબરની રકમ લખાઈ ગઈ છે મિત્રો ભૂલથી, બરાબર. તે માટે આ પડદો છે તમારા માટે, તમે જોઈ ના શકો. કાળો પડદો કહેવાય આને. શું કહેવાય? કાળો પડદો છે પણ સફેદ, કંઈ વાંધો નથી. તો ક્વેશ્ચન નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો. અહીંયા જગ્યા બહુ જ ઓછી છે મિત્રો. અહીંયા જોઈએ લાલ દડો અને કુલ દડા. થેલામાં કુલ દડા કેટલા હશે? 3 લાલ પ્લસ 5 કાળા. ગેઇંગ રેસ ટુ 5 અને 8, 5 અને 3 8 દડા, બરોબર મિત્રો. ખબર પડી ગઈ ને? હવે તો તમને નહીં દેખાય, પેલો 6થા નંબરનો પ્રશ્ન નહીં દેખાય, બરોબર. હવે જોઈએ, કુલ 8 દડા છે. લાલ ન હોય, લાલ 3 દડા છે. હું તમને આની થિયરીમાં એક કીધું હતું, પી બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા અને પ્રયત્નોની કુલ સંખ્યા. એટલે આપણને જે સંભાવના છે તે મળી જશે. સંભાવના શોધવાની છે અહીંયા લાલ હોય તેવી દડાની. તો અહીંયા લખીએ આપણે પી બરાબર, હું એ પેલું તમને થિયરીમાં પહેલું જ સૂત્ર હતું, થિયરી આપણે ચાલુ કરી ત્યારે પહેલું જ સૂત્ર હું એ તમને શીખવાડ્યું હતું, પી બરાબર એ, બરોબર એ, બરોબર. તો હવે પી બરાબર લાલ દડા એટલે પ્રયત્નો ઘટના ઈ ઉદ્ભવે એની તેવા પ્રયત્નોની સંખ્યા, એટલે 3 લાલ દડા ને કુલ દડા કેટલા? 8. એટલે મિત્રો આ તમારો જવાબ, બરોબર. ઘટના એ. ઘટના બી, પી બરાબર મિત્રો તમારે અહીંયા હું જે લખું એ તમારે પહેલાં લખી દેવાનું, બરાબર મિત્રો. મારે એક સૂત્ર કપાઈ ગયું છે. એ બરાબર દડા લાલ હોય મિત્રો, આ તમારે અહીંયા લખી દેવાનું પહેલાં, અને પછી આ નીચે લખવાનું, બરાબર મિત્રો. ત્યારબાદ ઘટના બી, દડો લાલ ન હોય એટલે કે દડો કાળો દડો હોય, બરાબર. એટલે પી બરાબર શું થશે? પી બરાબર કાળા દડાની સંખ્યા એટલે 5 ભાગ્યા 8. 5 ક્યાંથી આવ્યા? તો 5 લાલ દડો ન હોય, લાલ દડા 3 છે, 8માંથી 3 જાય તો 5 વધી, અને કુલ દડા કેટલા છે? 8, બરાબર મિત્રો. આ હતો તમારો જવાબ. હવે ક્વેશ્ચન નંબર 9 જોઈએ આપણે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 9 છે, તો તેની એકવાર આપણે પહેલાં રકમ વાંચી લઈએ. તો એક પેટીમાં 5 લાલ લકોટીઓ, 8 સફેદ લકોટી અને 4 લીલી લકોટી છે. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી લકોટી એક લાલ હોય, એક સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના શોધો. તો મિત્રો લાલ લકોટી હોય, લાલ લકોટી 5 છે. અહીંયા મિત્રો આપણે શું કરીશું? કુલ લકોટી બરાબર 5 લાલ પ્લસ 8 સફેદ પ્લસ 4 લીલી બરાબર 8 ને 13, 13 ને 4 17, બરાબર છે ને મિત્રો? જોઈ લેજો મિત્રો, કમ્પ્લીટ જ છે ને? કમ્પ્લીટ જ હશે. એમાં આપણે જોઈએ પહેલાં કે ઘટના એ બરાબર દેખાય છે ને મિત્રો? હા, ઘટના એ બરાબર લાલ હોય, લકોટી
લાલ હોય માટે PE બરાબર લાલ લકોટી 5 છે અને કુલ લકોટી 17 છે, બરાબર. હવે ઘટના બી સફેદ હોય, લકોટી સફેદ હોય એટલે કે PE બરાબર સફેદ લકોટી 8/17. મિત્રો તમે આને અપૂર્ણાંકમાં લખો તો પણ ચાલે અને છેદ ઉડાડવા હોય તો પણ ઉડાડી શકાય. બહુ મોટી એટલે 3-4 અંકની હોય તો તમારે છેદ અમુકમાં પોઈન્ટવાળી હોય તો અમુકમાં ઉડાડી શકાય ને અમુકમાં ના પણ ઉડાડી શકાય. પછી સફેદ લકોટી, હવે કહે છે કે લીલી લકોટી ન હોય, બરાબર. તેની સંભાવના શોધવાની છે. કંઈ નહીં મિત્રો, તેની પણ સંભાવના આપણે શોધી નાખશું. એટલે કે લકોટી લીલી ન હોય, બરાબર મિત્રો, લીલી ન હોય એટલે PE બરાબર 8 ને 5 13/17. મિત્રો લીલી લકોટી ના હોય એટલે કે એક થેલો છે, એક પેટી છે. તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું મિત્રો. કાગળ મિત્રો, હારે મિત્રો શું કહેવાય, એક પેટી છે મિત્રો. આ એક પેટી છે, તેમાં 5 લાલ, 1 2 3 4 5, પછી 8 સફેદ, 1 2 3 4, 1 2 3 4 અને 4 લીલી. એમાંથી આ બધી લકોટી કુલ છે 17, બરાબર. એમાંથી લીલી લકોટી ન હોય તો અંદર લીલી લકોટી ન હોય તેની સંભાવના કેટલી? તો 17 તો છે આ, અને આ લીલી લકોટી ન આવે, આપણે આને યાદચ્છિક રીતે ગમે તે એક લકોટી બહાર કાઢીએ એમાંથી લીલી ન આવે તેની સંભાવના કેટલી? તો મિત્રો તેની સંભાવના આપણે જોઈએ તો આ લીલી ન આવે એટલે લીલી સિવાય આ બંને, આ 8 ને 5 13 એટલે 13/17, બરાબર મિત્રો. આપણે અહીંયા ઉદાહરણ સહિત આપણે અહીંયા દાખલાને સમજાવીએ છીએ. મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી ચોક્કસપણે મિત્રોને શેર કરજો, કારણ કે મિત્રો અહીંયા આપણે જે એજ્યુકેશન આપીએ છીએ તે ટોપ લેવલનું આપીએ છીએ અને એ પણ ફ્રી આપીએ છીએ, કંઈ પણ પૈસા લેતા નથી, બરાબર મિત્રો. તો વધારે હવે કંઈ કહેવું નથી. તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર.